ભાવનગરના સિહોર શહેરમાં ગુંદાળા વિસ્તારમાંથી 13 વર્ષનું બાળક ગુમ થતા માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। 28 ડિસેમ્બરે બાળક રમવાનું કહ્યા બાદ ઘરેથી નીકળી ગયો હતો, જેનો આજ દિન સુધી પત્તો ન લાગતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે પણ તપાસ હાથ ધરી છે। ઘરની આજુબાજુમાં કેમેરા તપાસવામાં આવ્યા છે। સાંજે 6 વાગે ભાગ્યલક્ષ્મી રોલિંગ મિલના કેમેરામાં બાળક દેખાયો હતો, જો કે કોઈ અજાણ્યા ઈસમોએ બાળકનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। મારો છોકરો અર્જુન એનું નામ છે। અહીંયા રમતો હતો ને એવું બધું હતું। 6 વાગ્યા લગી મેં જોયો હતો, રમતો હતો। 6 વાગ્યા પછીનો પછી 100 થી જમવાનો ટાઈમ થયો, પછી અમે જમવાનો ગોતવા નીકળ્યો। મેં કીધું આટલામાં રમતો હશે, આટલામાં ક્યાંય જડ્યો નહીં અમને। પછી મેં સિહોર અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદમાં નોંધાયું છે, ફરિયાદી કરી છે। એ લોકો એ બધે ગોતે છે અને અમે તે બધે હગાવાલામાં બધે અમે જોયું જાણ્યું, બધા હગાવાલાને પણ અમે જાણ કરી દીધી છે। આ છોકરો અમને એમ લાગે છે કે કોઈ ઉપાડી ગયું હોય કે એવું અમને લાગે છે। એમ તો અમારા હગાવાલા કોક તો અમને કહે ને કે ભાઈ મુના તારો દીકરો અહીંયા છે ખરો, એમ એવો તો અમને સંદેશ માહિતી તો મળે ને, એમ કોઈ પણ